વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણે ફરીથી મળીએ છીએ નવા ટોપિક સાથે, નવી શોર્ટકટ સાથે। આજનું ચેપ્ટર આપણા માટે અતિ મહત્વનું, કારણ કે કોઈ પણ પરીક્ષામાં આજનું ચેપ્ટર જે આપણે જોઈએ કે ખૂટતી સંખ્યા આપણે ધ્યાનમાં લેતા જઈએ કે આવા પ્રશ્નો મોટા ભાગે આવતા હોય ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરવા। તો મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન સોલ્વ કરવા માટેની યોગ્ય મેથડ છે અને આમાંય જુદા જુદા પ્રકારના પ્રશ્નો આવે। જેમ કે જોવા જઈએ તો ચોરસ આપણી પાસે ખાનાવાળા પ્રશ્ન આવે છે, વર્તુળના પ્રશ્ન આવતા હોય છે, ત્રિકોણના પ્રશ્ન આવતા હોય છે, ચોપાટ જેવી આકૃતિ આવતી હોય એના પ્રશ્ન આવતા હોય છે, ક્રોસ વાળી આકૃતિ આવતી હોય એના પ્રશ્ન મુકાતા હોય છે, સર્કલની અંદર જુદી જુદી આકૃતિઓ મૂકીને પ્રશ્ન પૂછતા હોય છે। ગમે તે આકૃતિમાં પ્રશ્ન પૂછાય છે, દરેક આકૃતિનું યોગ્ય લોજિક છે, એની યોગ્ય શોર્ટકટ છે। તો આજે આપણે શરૂઆત કરીએ છીએ। એ શરૂઆતની વાત કરીએ તો ખાનાવાળી જે આકૃતિ આપેલી હશે એમાં ખૂટતી સંખ્યા શોધવા માટેની એક ટ્રીક આપણે ધ્યાનમાં લેશું કે કઈ રીતે ખાનાવાળી આકૃતિ છે તો એને તમારે સોલ્વ કરવી। તો મિત્રો ખાસ યાદ રાખજો, આવી રીતે તમારી પાસે પ્રશ્ન આપેલો હોય તો આ પ્રશ્ન આપેલો હોય તો આને સોલ્વ કેવી રીતે કરવાનો છે એની આપણે ચર્ચા કરીએ। એના કન્સેપ્ટ પહેલા સમજીએ આપણે કે જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે તમારે યોગ્ય તમારી પાસે શોર્ટકટ મેથડ હોવી જોઈએ, કન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર હોવો જોઈએ। કઈ રીતે? તો તમારી પાસે જુદી જુદી આકૃતિ આપેલી હોય, જેમ કે આપણે પેલા જોવા જઈએ તો 2x2 ની આકૃતિ આપેલી હોય એટલે એનો અર્થ એવો થશે કે જ્યારે આપણી પાસે જે આકૃતિ આપેલી છે એમાં બે આડા ખાના અને બે ઊભા ખાના એવી રીતે આપવામાં આવેલી માહિતી હોય। હવે આ આપણી પાસે હોય તો કેવી રીતે ધ્યાનમાં લેવાનું થશે? 2x3 ની માહિતી આપેલી હશે એટલે આ રીતે આપણી પાસે આપેલું હશે, 2x3 ની કોલમ વાળી આકૃતિ બનતી હશે, અથવા આમાં આપણે આમ બનાવી શકીએ છીએ, 2x3 વાળી આમ પણ બની શકે છે। તો આ બે આકૃતિ 2x3 વાળી ધ્યાનમાં લઈ શકીએ। એ જ રીતે આપણે જોવા જઈએ તો 3x3 વાળી આકૃતિ હોઈ શકે, 3x3 વાળી આકૃતિ પણ આપણી પાસે આવી શકે છે। હવે આપણે જોવા જઈએ 3x3 ની વાત કરીએ પછી 3x4 વાળી આકૃતિ આવી શકે આપણી પાસે। 3x4 વાળી આપણે જોવા જઈએ તો આ રીતે આપણી પાસે આપેલી માહિતીમાં લંબચોરસ આકૃતિ બનતી હશે, અથવા તો બીજી આપણે ધ્યાનમાં લેવા જઈએ તો 3x4 માં આ રીતે બનતું હશે। તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમારી પાસે આપેલી માહિતી હશે તો આવી રીતે તમારી પાસે જુદા જુદા સેલ વાળી આકૃતિ બનતી હશે। દરેકના લોજિક અલગ અલગ છે। કઈ રીતે લોજિક અલગ છે? જ્યારે તમારી પાસે 2x3 વાળી આકૃતિ આપવામાં આવેલી હોય, સોરી 2x2 વાળી આકૃતિ આપવામાં આવેલી હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું શું? તો કે આનો જવાબ ક્યાં હશે કે આ બે એકબીજાને લાગુ પડતા હશે, અથવા તો એવું બની શકે કે આ બે એકબીજાને લાગુ પડતા હશે। એટલે એનો અર્થ એવો કે હરોળમાં હોઈ શકે, લોજિક શેમાં હોઈ શકે? હરોળમાં હોઈ શકે અથવા તો કોલમમાં હોઈ શકે છે। એટલે ઊભી માહિતી, આડી માહિતીમાં લોજિક હોઈ શકે અથવા ઊભી માહિતીમાં લોજિક હોઈ શકે। એટલે આપણે આટલું યાદ રાખવાનું થશે, 2x2 આવે ત્યારે આ રીતે લોજિક આવતું હશે। હવે ખાસ જોજો 2x3 તો આવી જ્યારે આકૃતિ આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું, જ્યારે તમારી પાસે આવી આકૃતિ આવતી હોય ત્યારે ખાસ યાદ રાખજો, જ્યારે આ માહિતી આવે તો તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાનું। શું ધ્યાનમાં લેવાનું? કે જે બાજુ ખાના વધુ હોય, યાદ રાખજો, જે બાજુ ખાના વધુ હોય તે બાજુ જવાબ આવી શકે। મોટા ભાગના પ્રશ્ન આ રીતે સોલ્વ કરવાની આ મહત્વની આપણા માટે શોર્ટકટ છે, યાદ રાખજો। જે બાજુ તમારી પાસે ખાના વધુ હોય એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જશે, કારણ કે એ બાજુ તમારે લોજિક જોવાનું છે। હવે આમાં જોવા જઈએ તો આપણી પાસે જોઈએ કે આ બાજુ ખાના છે તો આનો અર્થ એવો થશે આમ લોજિક હશે, અહીંયા જવાબ હોઈ શકે છે, કારણ કે અહીંયા આપણી પાસે જોઈએ છીએ કે જવાબ કેવી રીતે હશે, ત્રીજામાં હોઈ શકે, અથવા એવું બને કે આ બેનો જવાબ છે એ ક્યાં હશે? પહેલામાં હોઈ શકે છે।
અથવા તો આ બેનો જવાબ ક્યાં આવી શકે છે તો કે વચ્ચેમાંય જવાબ આવી શકે છે. તો એનો અર્થ એવો કે તમારી પાસે જ્યારે હોય ત્યારે આ એક વસ્તુ જે બાજુ ખાના વધુ હોય તે બાજુ જવાબ આવી શકે. આ મોટા ભાગના કિસ્સામાં યાદ રાખજો 99% કેસમાં આપણે આ યાદ રાખવાનું થશે. કયું તો કે જે બાજુ ખાના વધુ હોય એ બાજુ જવાબ આવી શકે. હવે અહીંયા તમે જોવા જશો તો અહીંયા જવાબ કેવી રીતે આવશે તો અહીંયા આપણી પાસે આ રીતે જવાબ આવી શકે છે કે અહીંયા જવાબ હોઈ શકે છે અથવા તો હોય આપણે ધ્યાનમાં લઈએ કે આમ ધ્યાનમાં લઈએ તો અહીંયા જવાબ હોઈ શકે છે અથવા તો પહેલા અને ત્રીજાને ધ્યાનમાં લેવામાં આવે તો જવાબ વચ્ચે હોઈ શકે છે. એટલે ગમે તે જવાબ હશે પણ આમાં એટલું યાદ રાખવાનું વધુ ખાના હોય એ બાજુ જવાબ હોઈ શકે. હવે જો આ રીતે 3/3 છે તો એના 3 કન્સેપ્ટ આવશે. 3/3 હશે તો યાદ રાખજો આના 3 કન્સેપ્ટ ધ્યાનમાં લેવાના થશે. 3/3 માં 3 કન્સેપ્ટ કયા કયા ધ્યાનમાં લેવાના થશે તો પેલું આપણે જોવા જઈએ તો આ બેનો જવાબ ક્યાં હોઈ શકે તો કે છેલ્લે હોઈ શકે. આ પહેલો કન્સેપ્ટ. અથવા તો આપણે ધ્યાનમાં લેવા જઈએ કે આ બેનો જવાબ ક્યાં હોઈ શકે તો કે પહેલા હોઈ શકે છે. આ બીજો કન્સેપ્ટ જોઈએ. હવે આપણે પાસે જોવા જઈએ કે આ બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કારણ કે આમાં કઈ બાજુ વધુ છે એ ફિક્સ નથી આપણી પાસે. અથવા આ બેનો જવાબ ક્યાં હોઈ શકે છે તો કે વચ્ચે હોઈ શકે. આ 3 કન્સેપ્ટ તો જોયા. એના પછી અતિ મહત્વનો છેલ્લો કન્સેપ્ટની જો વાત કરવામાં આવે જ્યારે તમારી પાસે 3/3 નું કોષ્ટક આપવામાં આવેલું હોય ત્યારે ખાસ યાદ રાખજો શું થશે તો કે જવાબ તમારી પાસે છે ને વચ્ચે આવી શકે. આ મોસ્ટ આઈએમપી છે. આ 3 છે એનો જવાબ વચ્ચે હોય, આ 3 નો જવાબ વચ્ચે હોય, આ 3 નો જવાબ વચ્ચે હોય, આ 3 નો જવાબ વચ્ચે હોય. હવે આમાં અસર કેવી આવી શકે છે તો કે આમાં અસર કેવી આવી શકે છે તો એટલું યાદ રાખવાનું થશે. આમાં ઇફેક્ટની વાત કરીએ તો સરવાળો હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, બાદબાકી હશે, ભાગાકાર હશે, પછી મિશ્રણ ઇફેક્ટ હોય કેવી વર્ગ છે, ઘન છે, એની સાથે સાથે સરવાળો કે બાદબાકી હોઈ શકે. સાથે સાથે પ્લસ એન્ડ માઇનસ પણ હોઈ શકે. તો આ કન્સેપ્ટ ઉપર ખાસ યાદ રાખજો કે જ્યારે તમારી પાસે આવે ત્યારે આના ઉપર તમારે ખાસ ભાર મૂકવાનો છે કે આવું લોજિક આમાં હોઈ શકે. યાદ રાખજો. હવે લાસ્ટ 3/4 તો હવે તમને ક્લિયર થઈ ગયું. જે બાજુ ખાના વધુ હોય એ બાજુ લોજિક તમારું હોઈ શકે. હવે જે બાજુ ખાના વધુ હોય એટલે એનો અર્થ એવો કે આનો જવાબ ક્યાં હોઈ શકે છે તો કે પહેલા ત્રણેયનો જવાબ અહીંયા છેલ્લે હોઈ શકે છે, છેલ્લા ત્રણેયનો જવાબ અહીંયા પહેલાય હોઈ શકે છે. અથવા એવું બને કે પહેલા બેની ઇફેક્ટમાંથી આ ત્રીજી ઇફેક્ટ બાદ કરીને જવાબ અહીંયા આવી શકે. અથવા એવું બને કે આ બેની ઇફેક્ટમાંથી આ બેની ઇફેક્ટમાંથી આ બાદ કરી પ્લસ કરી વર્ગ કરી ગમે તે કરો, ટૂંકમાં ગાણિતિક પ્રક્રિયા બાદ તમારો જવાબ આવે. ગાણિતિક પ્રક્રિયા કેવી છે એ ધ્યાનમાં રાખવાનું. પણ આની શોર્ટકટ એટલે ખાસ યાદ રાખજો કઈ છે તો કે જે બાજુ ખાના વધુ હોય. યાદ રાખજો જે બાજુ શું હોય ખાના વધુ હોય એને ધ્યાનમાં લઈ અને તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો આની શોર્ટકટ છે કે જ્યારે તમારે આવી સેલવાળી આકૃતિ ધ્યાનમાં લેતા હોય ત્યારે તમારે એટલું જોવાનું જે બાજુ ખાના વધુ હોય ત્યારે જોવાનું. માત્ર 2/2 અને 3/3 માં તમારે ધ્યાનમાં લેવાનું છે કેવા કેવા લોજિક હોઈ શકે. જો આ લોજિક સમજાઈ જશે તો દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે ક્લિયર થશે. જોઈએ હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ તો પ્રશ્નની જો વાત કરવામાં આવે તો પેલો પ્રશ્ન આપ્યો છે એમ આપણી પાસે 3/3 નું કોલમ આપણી પાસે આપવામાં આવેલું છે. સોરી 3/2 નું કોલમ આપવામાં આવેલું છે. તો એનો અર્થ એવો કે આ રીતે આડી માહિતીમાં આપેલું છે એમાં 3 આપેલું છે, ઊભી માહિતી આપેલું છે એમાં 2 આપણી પાસે સેલ આપેલા છે. એટલે આને આપણે એમ કહી શકીએ છીએ 3/2 નું આપણી પાસે માહિતીમાં આખું સેલ વાળું એક આપણી પાસે ચોરસ લંબચોરસ આપેલું છે. હવે આપણે ધ્યાનમાં લેવા જઈએ કેવી રીતે આપણે સોલ્વ કરવાનું. તો જે બાજુ ખાના વધુ હોય, જો આપણા માટે ખાસ વસ્તુ છે જે બાજુ ખાના વધુ હોય આ આપણી માટે શોર્ટકટ છે. જો આ વસ્તુ સમજાઈ ગઈ તમને તો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સોલ્વ કરવો બહુ સરળ છે માત્ર 5 થી 7 સેકન્ડમાં. હવે તમને ખબર પડી ગઈ કે આ બાજુ ખાના વધુ છે. હવે મેં તમને કીધું હતું કે આ બેનો જવાબ ક્યાં આવી શકે છે છેલ્લે આવી શકે છે એવો કન્સેપ્ટ હોય.
હવે કેવી રીતે આવે છે એ તમારે નક્કી કરવાનું. સરવાળો હોઈ શકે, આગળ મેં તમને કીધું હતું કે કન્સેપ્ટ કેવી રીતે આવી શકે છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, અથવા તો એની સાથે સાથે વર્ગ ઘનમાં સરવાળો, વર્ગ ઉમેર્યો હોય, ઘન ઉમેર્યો હોય, વર્ગ બાદ કર્યો હોય, ઘન બાદ કરેલો હોય. તો એવી રીતે તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ, અથવા તો આપણે જોવા જઈએ 1 થી 15 સુધીના ઘન આવડવા જોઈએ, અથવા તો 1 થી 50 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો તમારે ગણતરી કરવામાં બહુ સરળ થઈ જશે. હવે આપણે જોઈએ કે આનો જવાબ 85 આવે છે કે નહીં. તો હવે જુઓ 53 અને 32 આ બેને શું કરવાથી 85 આવે, તો એનો અર્થ એવો કે આ બેનો સરવાળો કરો. 53 + 32, 5 ને 3 8 ને 3 ને 2 5 એટલે 85 થાય. તો હવે ક્લિયર છે કે આ બેનો માત્ર શું કરવાનો થાય તમારે, સરવાળો. જો આ બેનો સરવાળો કરવામાં આવે તો જવાબ આપણી પાસે આવશે. તો 48 + 24 એટલે જવાબ આવે આપણો 72. 48 + 24 એટલે કેટલો આવશે, 72. એટલે આ પ્રમાણે ઓપ્શન કયો થઈ જશે આપણો, એ ઓપ્શન થશે. તો મિત્રો બહુ સરળ છે. જ્યારે તમે પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે તમારે એટલું જોવાનું, જે બાજુ ખાના વધુ છે એ આપણી શોર્ટકટ. આ વસ્તુ તમારી પાસે હશે તો તમને સરળતાથી જવાબ આવશે. પછી તમારે એમાં લોજિક કેવું છે એ તમારે ડિસાઈડ કરવાનું થશે. તો આપણે જોઈએ આગળના નેક્સ્ટ ક્વેશ્ચનો. ફરીથી જોઈએ, ફરીથી એવી જ આવી છે કે 2/3 વાળી જ આપણી પાસે આપેલી છે. તો 2/3 વાળી છે તો આપણે ચેક કરીએ કે આપણી પાસે લોજિક કેવું આવે છે. હવે આપણી પાસે આ રીતે લોજિક બને છે કે નહીં, આનો જવાબ આવે છે કે નહીં ચેક કરીએ આપણે. તો હવે જો 90 અને 26 એ બેનો ટોટલ કરવા જાવ, સરવાળો કરો તો કેટલા થઈ જશે, તો કે 9 ને 2 11 116 થશે. અહીં 64 છે. હવે આપણે જોવા જઈએ બાદબાકી થાય છે કે નથી થતી ચેક કરો. 90 માંથી 26 બાદ કરવામાં આવે તો 64 આવે. તો 9 માંથી 2 એટલે 7, 70, 70 માંથી 6 જાય તો 64. તો આ બાદબાકી થાય છે. તો હવે જો આ બેની બાદબાકી કરતા જવાબ કેટલો આવવો જોઈએ, આ બેને બાદ કરવાથી જવાબ 30 આવવો જોઈએ. તો 63 માંથી કેટલાય એટલા બાદ કરવામાં આવે તો જવાબ આપણો 30 આવી શકે છે. યાદ રાખજો. તો 63 માંથી કેટલા બાદ કરશું આપણે, 33 બાદ કરવામાં આવે તો જવાબ કેટલો આવશે, 30 આવશે. તો આ પ્રમાણે ઓપ્શન કયો થઈ જશે આપણો, સી ઓપ્શન થશે. તો એટલું યાદ રાખવાનું, જે બાજુ તમારી પાસે ખાના વધુ હોય એ બાજુ લોજિક 99% પ્રશ્નમાં એ રીતે લોજિક જોવાનું છે. જોઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. આપણી પાસે આ પ્રશ્ન આપેલો છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે જે મેં તમને કીધું, જે બાજુ ખાના વધુ હોય એ ઉપરાંત હજી એક શોર્ટકટ ધ્યાનમાં લેવામાં આવે તો હજી એક શોર્ટકટ તમારે જો ધ્યાનમાં લેવી હોય તો એમ કહી શકો છો તમે. યાદ રાખજો. હવે જે સંખ્યા મોટા અંક બતાવતી હોય અથવા તો મોટી હોય તે મોટા ભાગે જવાબ હશે. આ બીજી શોર્ટકટ યાદ રાખજો કે આપણી પાસે આપેલી માહિતી છે એમાં જે સંખ્યા તમારી પાસે મોટા અંક બતાવતી હોય આ શોર્ટકટ પહેલી છે, આ શોર્ટકટ આપણી બીજી છે. જે સંખ્યા તમારી પાસે મોટા અંક બતાવતી હોય એ આપણો જવાબ હોય એવું યાદ રાખવાનું. તો હવે આપણે જોઈએ કે મોટા અંક બતાવતી આપણી પાસે સંખ્યા કઈ છે. તો મોટા અંક બતાવતી સંખ્યા આપણી પાસે 525 છે, 270 છે, કારણ કે 25 અને 21 છે. તો હવે આ શું છે, તો હવે એનો અર્થ એવો કે આ બે ઉપરથી, જો આનો અર્થ એવો થશે આ બે ઉપરથી આનો જવાબ ક્યાં આવે છે, તો વચ્ચે આવે છે. તો મેં જ્યારે સમજાવતો હતો ત્યારે તમને કીધું હતું કે જ્યારે આપણી પાસે કોઈ પણ કોલમ આપેલું હોય, 2/3 આપેલું હોય, 3/2 આપેલું હોય, તો તમારે કેવી રીતે આવે, જો અહીંયા બે છે, પહેલું ને છેલ્લા ઉપરથી જવાબ ક્યાં આવે છે, તો કે જવાબ અહીંયા વચ્ચે આવે છે. એવું આપણે ધ્યાનમાં લેવાનું છે. તો એવી રીતે આપણે જોઈએ કે આપણી પાસે મોટી સંખ્યા છે, આ ક્લુ છે, બધા આ શોર્ટકટો છે કે તમારે જવાબ કેવી રીતે શોર્ટકટથી તમારે સીધો ડાયરેક્ટ જવાબ ઉપર જવું. તો યાદ રાખજો કે જ્યારે તમારી પાસે મોટી સંખ્યા છે તો વિચારો, અહીંયા આપણી પાસે આપેલા છે 25, અહીંયા આપણી પાસે આપેલા છે 21. હવે 25 ને 21 ઉપરથી 525 થાય તો તમને સામાન્ય હોવો જોઈએ, સરવાળા અને બાદબાકીથી તો થશે જ નહીં. હવે શું આવ્યું, ભાગાકારથી શક્ય નથી, એટલે હવે ગુણાકાર મગજમાં વિચારો. તો 25 ગુણ્યા 21 કરો તો 25 ગુણ્યા 20 એટલે 500 થાય. 500 માં 25 ઉમેર એટલે 525, એટલે એનો અર્થ એવો કે આ બેનો ગુણાકાર થાય છે. શું થાય છે, 25 ગુણ્યા 21 એટલે ગુણાકાર બેનો આવે છે 525. તો આપણે એનો અર્થ એવો કે અહીંયા આપણી પાસે આપેલું છે એ, અને અહીંયા જે આપેલું હોય એ બેનો શું કરવાનો હોય, ગુણાકાર. હવે જો આપણી પાસે બેનો ગુણાકાર જવાબ કરવાથી જવાબ કેટલો આવે, 270 આવે છે. હવે જો એમ ખબર ન પડે તો શું કરાય કે આ બેનો જો ભાગાકાર કરવામાં આવે તો આ જવાબ આવી જાય, એવું થાય ને બેને, કારણ કે આ બેનો ગુણાકાર કરવાથી જો જવાબ અહીંયા આવતો હોય, આપણે આમ કહીએ 525 આવે છે, તો ગણિતના નિયમ પ્રમાણે જઈએ તો આ ગુણાકારમાં છે, અહીંયા કોઈ પણ એક વેલ્યુ આપણે મેળવવાની હોય, ધારો કે આ વેલ્યુ મેળવવાની હોય તો આપણે એને x કહીએ. હવે તો અહીંયા ગુણાકારમાં સામે જાય તો શું થઈ જશે,
ભાગાકારમાં થઈ જાય 525 ભાગ્યા 1 સામ થઈ શકે, બરોબર છે. અથવા તો આ 25 સામે વયા જાય તો એ રીતે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. અહીંયા 25 આવી જશે તો x ની વેલ્યુ મળે આપણને. એટલે એનો અર્થ એવો કે જો ગુણાકાર વાળી હોય ને એક મેળવવાની હોય તો બીજા વડે ભાગાકાર કરવો તો જવાબ મળે. એવી જ રીતે એ થશે, શું થશે, આ બે વચ્ચે ભાગાકાર કરવો તો આ જવાબ મળી શકે કે ન મળી શકે? તો 270 ભાગ્યા 18 કરવાના થાય. 270 એને ભાગ્યા 18, 18 એક 18 થશે એટલે 7 ને 2 9 એટલે 90, 18 5 90, એટલે એનો અર્થ એવો થશે અહીં કેટલા હોઈ શકે છે? 15 હશે. એમનેમ ડાયરેક્ટ ગુણાકાર આવડી જાય તો વાંધો નહીં, 18 ને કેટલા વડે ગુણવાથી 270 થાય તો એ વાંધો નહીં, નકર આમ કરો તો જવાબ આવે, તો જવાબ આવશે 15. પણ આના માટે તમારી પાસે ગણિતનું, તમારી પાસે કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવું જોઈએ, પ્લસ ગણતરી કરવામાં આટલો સમય આવી રીતે નહીં બગાડવાનો, માઇન્ડમાં જ ગણતરી કરવાનું, એવી રીતે ખાસ વધુ ધ્યાનમાં રાખવાનું. એટલે આનો જવાબ આવશે આપણો 15. 15 આવે એટલે ઓપ્શન થઈ જશે આપણો બી ઓપ્શન થશે. તો આ જ રીતે મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચનમાં આપણી પાસે 3/3 નું આપેલું છે, 3/3 ની વાત કરીએ તો હવે તમારે આમાં કોઈ પણ લોજિક ચાલી શકે છે. આ રીતે લોજિક ચાલશે, ઊભું લોજિક ચાલશે, પણ મેં પહેલાં કીધું હતું કે આમાં તમારી ક્લુ લેવાના છે. શું ક્લુ લેવાના છે? આ બે વસ્તુ, જે બાજુ ખાના વધુ હોય તે બાજુ જવાબ આવી શકે. તો હવે તમે જુઓ આમાં કઈ બાજુ ખાના વધુ છે, તો કે કોઈ બાજુ ખાના વધુ નથી, એટલે આ આપણી શોર્ટકટ ઇગ્નોર કરી દઈ, આપણે નીકળી ગઈ. તો વધી બીજી શોર્ટકટ. કઈ બીજી શોર્ટકટ છે? તો કે જે સંખ્યા મોટી હોય તે મોટા ભાગે જવાબ હશે. આ બે શોર્ટકટ ઉપર જવાનું છે, એટલે તમે ફટાફટ તમે જે છે એ ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. હવે આ જોવા જઈએ તો સંખ્યા મોટી કઈ છે? તો કે આ 360 છે, એના ઉપરથી ખબર પડી ગઈ. તો એનો અર્થ એવો કે આ સંખ્યા બે મોટી અહીંયા છે, એટલે આ શું હોઈ શકે છે? તો કે આ ત્રણેય આપણા માટે શું થશે? તો કે આ ત્રણેય આપણા માટે જવાબ હશે. આ જવાબ હોય તો હવે આપણને ક્લિયર થઈ ગયું કે આમ લોજિક આવે છે, આ આપણને પકડાઈ ગયું. તો જો આ જ વસ્તુ આમાં સમજવાની છે, કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવો, કેવી રીતે લોજિક પકડવું, એ જ વસ્તુ આપણા માટે મહત્વની છે. તો હવે આપણે જોવા જઈએ 15 અને 12 ઉપરથી 81 કેવી રીતે આવે છે, 23 અને 13 ઉપરથી 360 કેવી રીતે આવે છે, પછી 31 અને 14 ઉપરથી પ્રશ્નાર્થ ચિહ્ન કેવી, એટલે અહીંયા કઈ સંખ્યા આવે છે. હવે આ બે આપણી પાસે જોવા જઈએ તો આમાં શું લોજિક ચાલે છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. આમાં લોજિક કેવું આપ્યું છે એના આધારે ધ્યાનમાં લેવાનું. તો જો 15 ને 12 કેટલા થાય? તો કે 27 થાય. તો એનાથી 15 - 12 એટલે 3 થાય. તો ભાગાકાર નથી, એટલે સરવાળો નથી, બાદબાકી નથી, ભાગાકાર નથી. ગુણાકાર કરીએ તો 15 12 180 થશે, તો એ ગુણાકાર નથી. તો હવે આપણે જોવાનું કે વર્ગ કે ઘન, સરવાળો બાદબાકી નથી, વર્ગ કે ઘન. મેં તમને પહેલા કીધું વર્ગ કરવામાં આવે તો 15 નો વર્ગ કેટલો થઈ જશે? તો 15 નો વર્ગ થઈ જશે 225, 12 નો વર્ગ થઈ જશે 144. હવે આના ઉપરથી આ બે ઉપરથી જવાબ આવે છે કે નહીં એ જો. આ બે નો જવાબ 81 થાય છે, વર્ગ કર્યા બાદ એ બે નો જવાબ 81 થાય છે. તો કે 225, 144 અને 81. તો હવે એનો અર્થ એવો થઈ ગયો કે આ બેમાં બાદબાકી સરવાળો શું થાય છે, ભાગાકાર ગુણાકાર. તો હવે આપણને એટલું ખબર પડે છે કે સરવાળો કર્યો તો 81 તો નો આવે, તો બાદબાકી કરીને ચેક કરીએ. 225 માંથી 144 એટલે 56 ને 5 61 ને 20 81, એટલે એનો અર્થ એવો કે આ બાદબાકી થાય. તો આવી રીતે આનો વર્ગ કરો તો યાદ બાદબાકી કરવાની થશે, આનો વર્ગ કરો આવી રીતે બાદબાકી. એટલે હવે બીજું ગણવા તમારે ન જવાય. જો એક લોજિક તમને પકડાઈ ગયું તો આ ચેક કરવાની જરૂર ન હોય. એવી જ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેવી રીતે તમારે જવાબ લઈ આવવાનો થશે. તો 31 નો વર્ગ અને 14 નો વર્ગ એ ધ્યાનમાં લેવાનું થશે. તો 31 નો વર્ગ આપણે ધ્યાનમાં લેવા જઈએ તો 31 નો વર્ગ આપણે ધ્યાનમાં લેવાનો થશે. 31 નો વર્ગ ધ્યાનમાં લેવા જઈએ તો 310 એટલે 930 થશે. 930 અને 31 જોવા જઈએ એટલે 961 થશે. તો આનો અર્થ એવો, આનો જવાબ આવે 961 માઇનસ 14 નો વર્ગ થઈ જશે 196. હવે આ બાદબાકી કરવાની થશે. આપણે બાદબાકી કરવા જઈએ તો આપણે 961 માંથી 196 બાદ કરીએ એટલે એવરેજ 200 બાદ કરી દઈએ એટલે 761 થશે. 4 એટલે 765 થશે. એટલે ઓપ્શન આવી જશે આપણો બી. તો આવી રીતે આપણે જવાબ ફટાફટ આવડવો જોઈએ. કેવી રીતે મેં બાદ કર્યા? તો મેં બાદ કર્યા 200 રાઉન્ડ ફિગરમાં. 961 માંથી 200 બાદ કરો એટલે 761 થાય. પણ 200 બાદ કર્યા, મેં 4 વધારે બાદ કર્યા, 4 આમાં પ્લસ કરી નાખું 761 માં એટલે 765 જવાબ આવ્યો. તો આ જ રીતે તમે ફટાફટ જવાબ લઈ આવી શકો છો. શોર્ટકટને ધ્યાનમાં રાખીને કઈ બાજુ ખાના વધુ છે એ જોવાના. જો ખાના વધુ ન હોય તો સંખ્યા કઈ મોટી છે એ જવાબ હશે. આ બે ક્લુ ઉપરથી તમે લોજિક સમજી શકો છો. લોજિક સમજ્યા બાદ ગણતરી કેવી છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ ઘન બાદબાકી સરવાળો શું છે એ ચેક કરી
અને ફટાફટ આન્સર લઈ આવવાનો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. પાંચમો પ્રશ્ન 3/3 વાળો છે. હવે આપણે આમાં જોવા જઈએ તો ખબર પડી ગઈ કે 3/3 છે એટલે કોલમ કઈ બાજુ વધારે નથી. આપણા લોજિક પ્રમાણે ખાના કઈ બાજુ વધારે છે એ આપણી પાસે નથી. તો શું જોઈ લેવાનું? મોટી સંખ્યા કઈ છે એ જોવો. તો મોટી સંખ્યા કઈ છે એ ચેક કરવામાં આવે. તો મોટી સંખ્યા જોવા જઈએ 144 છે, 196 છે, એટલે એનો અર્થ એવો આ ત્રણેય શું છે આપણા માટે? તો આ ત્રણેય આપણા માટે જવાબ છે. શું છે આપણા માટે? જવાબ. તો હવે આપણને લોજિક ખબર પડી ગઈ કે આ ત્રણેય જવાબ હશે તો આપણું લોજિક આ રીતે ચાલતું હશે. આપણું લોજિક કઈ રીતે આ ચાલતું હશે? ખાલી સમજવાનું, તમારે શોર્ટકટ જ સમજવાની. કેવી રીતે શોર્ટકટ આપી છે એને સમજી લેવાની છે. તો હવે જો 24, 12 અને 144 શું થાય છે? તો એનો અર્થ એવો ખાલી માત્ર આ જે સંખ્યા છે એમાંથી આ સંખ્યા બાદ કરો એટલે જવાબ કેટલો આવે? તો કે 12 આવે. હવે 12 નો વર્ગ કરી નાખવાનો છે. આનો શું કરી નાખવાનો? વર્ગ એટલે 144. એવી જ રીતે 28 માંથી જો 14 બાદ કરવામાં આવે તો 14 વધે અને એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 196 થાય. તો 33 માંથી 13 બાદ કરવામાં આવે એટલે કેટલા આવે? 20 આવે. આમાંથી આ બાદ કરો એટલે જવાબ 20 આવે. 20 નો વર્ગ કરવામાં આવે તો કેટલો આવે? 400. એટલે ઓપ્શન થઈ જશે સી. જવાબ આવશે 400. તો જો મિત્રો પેલી વસ્તુ તમને હવે બધાને ખબર પડી ગઈ કે માત્ર 10 સેકન્ડમાં કે 12 સેકન્ડમાં જવાબ આપો. કેવી રીતે? લોજિક પકડવાનું. લોજિક માટેની શોર્ટકટ બે છે. કઈ બે શોર્ટકટ છે? તો કે ખાના વધુ હોય એ જોવાના. જો ખાના વધુ ન હોય તો સંખ્યા મોટી કઈ છે એને ચેક કરવાની. એના આધારે જવાબ લઈ આવવાનો. એના આધારે આપણે પ્રશ્ન. આ બે શોર્ટકટ હશે તો કોઈ દિવસ હું માનતો નથી કે તમને કન્ફ્યુઝન થાય અને કોઈ દિવસ તમે જે છે આવા પ્રશ્ન કે ભૂલ ભરેલા ગણો એવું ક્યાંય નહીં થાય. એટલા માટે ખાસ યાદ રાખજો. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. છઠ્ઠા પ્રશ્નમાં એ જ વસ્તુ છે. 3/3 નું કોલમ છે. હવે આપણે જોવા જઈએ કઈ બાજુ? તો કે ક્વેશ્ચન જ અહીંયા કહી દીધો કે અહીંયા જવાબ આપણે મેળવવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે તે જવાબ. મેં તમને પહેલા કીધું હતું જ્યારે આવું આવે ત્યારે જવાબ વચ્ચે હોઈ શકે. તો એનો અર્થ એવો જવાબ વચ્ચે હોય ત્યારે આ 3, એ જ રીતે આ 3, એ જ રીતે આ 3 અને આ 3. આવી રીતે તમારે જવાબ આપવાના થશે. જો આવી રીતે તમારે જવાબ આપવાના હોય તો કેવી રીતે તમે જવાબ આપી શકો? તો આ 3 નો થઈને જવાબ આવવો જોઈએ. આ 3 નો જવાબ એટલે બધાનો જવાબ સરખો થવો જોઈએ. તો વિચારો આ 3 નું શું કરવામાં આવે? તો પહેલા તો સરવાળો જુઓ. 36, 33 અને 31, 30, 30 એટલે 90, 6 3 9 ને 10 એટલે 100 થાય છે. તો બધાયનો 100 થાય. 3 ને 5 8 ને 1 9 10 100. હા 10, પછી 6 ને 2 8 ને 1 9, 8 ને 2 10 એટલે 100. પછી જોઈએ 3 ને 4 7 ને 2 9 અને 7 ને 3 10 100. તો એનો અર્થ એવો થયો કે આપણો જવાબ વચ્ચે 100. બધાનો જવાબ આપણે જોવા જઈએ કે બધી બાજુથી સરવાળો કરવામાં આવે તો શું થાય છે? 100 થાય છે. તો આ જ રીતે 3 કન્સેપ્ટ મુજબ આપણે જોઈએ તો આપણે ડી ઓપ્શન આપી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખવાનું છે, બહુ સરળ થઈ ગઈ છે. કેવી રીતે તમારી પાસે કઈ આકૃતિ આપેલી હોય તો કેવી રીતે તમારે કન્સેપ્ટ થી જોવા એ આખું વ્યવસ્થિત સમજાવેલું છે. શોર્ટકટ આપેલી છે, કેવું લોજિક હશે, કેવી આકૃતિ હશે તો કેવું લોજિક ચલાવવું, એ બધી વસ્તુ ક્લિયર હશે તો માત્ર 5 થી 7 સેકન્ડમાં જવાબ આપી શકો છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણી પાસે આપેલી આકૃતિમાં જો કોલમ વધી જાય છે. કોલમ કઈ બાજુ વધી જાય છે? તો કે આ બાજુ વધી જાય છે. હવે આ બાજુ વધી જતો હોય તો એનો અર્થ એવો કે જે બાજુ કોલમ વધારે હોય આ રીતે જવાબ હશે. આમાં આ લોજિક હશે ને. અહીં આપણી પાસે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો હવે આપણે જોવા જઈએ કે આ બધામાં કઈ મોટી સંખ્યા છે એ નથી. તો હવે આપણે બે માંથી ગમે એક લોજિક હોય. જો મોટી સંખ્યા ના હોય તો ખાના વધુ હશે. ખાના વધુ ન હોય તો મોટી સંખ્યા હશે, એ નક્કી કરવાનું થશે. તો હવે આપણે આમ જોવા જઈએ આપણને ખબર છે કે આપણે ઊભું કોલમમાં લોજિક ચલાવવાનું છે. આપણે ઊભું કોલમમાં લોજિક ચલાવવાનું છે. હવે કોલમમાં લોજિક ચલાવવાનું હોય તો શું થાય છે એ પહેલા ચેક કરીએ. તો હવે જોવા જઈએ અહીંયા જવાબ આવવાની શક્યતા છેલ્લામાં છે એવું આપણે નક્કી કરી શકીએ. આવું આપણે વિચારી શકીએ કે આમાં જવાબ આવવાની શક્યતા છેલ્લામાં છે. તો કેવી રીતે છે એ ચેક કરીએ. તો 42, 86 ને 44 આ ત્રણેયની ઇફેક્ટ આપવા બાદ જવાબ અહીંયા આવશે. આ બરાબર આપણે કહી શકીએ કે આ બધાની ઇફેક્ટ આપવાની. કેવી રીતે ઇફેક્ટ આપીએ? તો લોજિક ખબર પડતી જવી જોઈએ. જો અહીં જોવા જઈએ કે આ બેનો પહેલા આપણે સરવાળો કરીએ તો કેટલો થઈ જશે? 40, 42 અને 86 128 થાય. આનો જવાબ કેટલો થશે? 128. હવે 128 છે અને 84 છે. હવે 128 માંથી જો 44 બાદ કરવામાં આવે તો 84 આવે છે, તો 124 ને 40 આવે છે. તો એ ત્રણ ઇફેક્ટ છે. શું છે? તો કે અહીંયા પેલા બે છે એનો શું કરવાનો છે? સરવાળો. એ જે જવાબ આવે એમાંથી આનો શું કરવાનું થશે? તો કે આના બાદબાકી કરવાની થશે. એ જે જવાબ આવે એમાંથી આ શું કરવાનું છે? બાદ. બધામાં એ જ. આ બેનો શું કરશો તમે? સરવાળો. તો આ બેનો સરવાળો એ જે જવાબ આવે એમાંથી આ બાદ કરશો. ચેક કરવાની જરૂર નથી, આપણે આ ચેક કરવાનું છે. આ બેનો સરવાળો કરો
જો આ બેનો સરવાળો કરવામાં આવે તો કેટલો થશે? 47 અને 58. હવે જો ઘણી વખત એવું થાય કે સરવાળો ન કરવો હોય તો શું કરાય? આ 35 ને બે માંથી ગમે એમાંથી બાદ કરી નખાય. જેમ કે 35 માં 47 માંથી બાદ કરવામાં આવે તો કેટલા વધે? તો કે 12 વધે. એટલે 47 વહી જાય ને 35 વહી જાય. 47 માંથી 35 બાદ કરો એટલે 12 વધે. તો 12 માં 58 ઉમેરો એટલે કેટલા થઈ જશે? તો કે 70 આવશે એ જવાબ. આવી રીતે તમે ફટાફટથી આન્સર આપી શકો છો. યાદ રાખજો કેવી રીતે? તો કે તમારે જો આમ પ્લસ આમ લાઈનમાં ન કરવું હોય શું કરાય? કે આ સંખ્યાનામાંથી બાદ કરી દે. જેમ કે 28 છે એને 56 માંથી બાદ કરો તો 28 વધે. તો 63 માં ખાલી 28 જ ઉમેરવાની. આ રીતે ફટાફટ થશે. તમારા માટે સરળ થઈ જશે. એટલે ઓપ્શન થઈ જશે આપણો ડી ઓપ્શન થશે. તો આ રીતે મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે જોઈએ તો અહીં આપણી પાસે આપેલી માહિતી છે એ માહિતીની વાત કરીએ તો આપણી પાસે કેવા કોલમ આપેલા છે? તો કે 4 અને 3. તો કઈ બાજુ કોલમ વધારે છે? અહીંયા બે લોજિક ચાલે છે. કયું? તો કે કોલમ વધારે છે એનું લોજિક ચાલે, સોરી ખાના વધારે છે, સેલ વધારે છે એનું લોજિક ચાલે છે, અને મોટી સંખ્યા છે એનું લોજિક ચાલે છે. એટલે એ બે શોર્ટકટ ઉપરથી આપણે એ તારણ ઉપર આવી ગયા કે આ આપણા માટે શું હશે? તો કે આપણા માટે જવાબ હશે. આ આપણા માટે શું હશે? જવાબ હશે. તો હવે ચેક કરીએ આપણા માટે જો જવાબ હોય તો 480 કઈ રીતે આવે છે, 693 કઈ રીતે આવે છે ચેક કરીએ. 8 છે, 6 છે અને 10 છે. કેવી રીતે આવે? તો મને થોડુંક આઈડિયા આવે છે કે આ બે સંખ્યા આપેલી છે 8 અને 6, એ બેનો હું શું કરું? ગુણાકાર કરું. થોડુંક લોજિક મને આવે છે કે 8 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 48. હવે આપણે જોવા જઈએ 48 અને 10 એટલે 480. તો એનો અર્થ એવો ફરીથી પાછો શું કરવામાં આવે? ગુણાકાર. તો એનો અર્થ એવો થયો કે આ બધી સંખ્યાનો આપણે શું કરી નાખશું? ગુણાકાર. 8 ગુણ્યા 6 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવી શકે છે? તો કે 480. યાદ રાખજો જવાબ શું આવશે? 480. 8 ગુણ્યા 6 એટલે 48 ગુણ્યા 10 એટલે 480. એવી જ રીતે 12 ગુણ્યા 15 એટલે કેટલા થઈ જશે? તો કે 180. પછી આપણે જોવા જઈએ 180 ગુણ્યા 5 એટલે 18 5 90 એટલે જવાબ કેટલો આવે? તો કે 900 આવે. અહીંયા 900 આવતો હોવાથી ઓપ્શન થઈ જશે આપણો ડી ઓપ્શન થઈ જશે. હજી આપણે આગળ ચેક કરવું હોય તો એ જ થાય. 7 ગુણ્યા 11 એટલે 77 થાય, અને 77 ગુણ્યા 9 કરીએ એટલે 693 થશે. 77 ગુણ્યા 9 એટલે 693. અથવા તો આમ ગણી શકો 11 9 99. 99 ગુણ્યા 7 ની બદલે 100 ગુણ્યા 7 કરવામાં આવે એટલે 700 થાય, પણ એમાંથી પાછા 7 બાદ કરી એટલે 693 થાય. એમાં જવાબ આવી શકે. ગમે તે ગણતરી તમારી કેવી છે એના આધારે રહી શકે. તો મિત્રો આ રીતે હું આશા રાખું છું કે જે શોર્ટકટ મેં સમજાવી છે એ શોર્ટકટનો ઉપયોગ તમે વ્યવસ્થિત કરશો. કેવી રીતે કોલમ આપેલા છે, 2x2 નું આપેલું હોય, 2x3 નું આપેલું હોય, 3x3 નું આપેલું હોય, 3x4 નું આપેલું હોય. આ બે શોર્ટકટ છે. જે બાજુ ખાના વધુ એ બાજુ જવાબ હોય, એ ન હોય તો મોટી સંખ્યા હોય એ આપણો જવાબ હોય. આવી અસર આવી શકે છે. તો મિત્રો આ જ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના થશે. હવે આ પ્રશ્ન તમારે ક્વેશ્ચન નંબર 9 એ તમારે જાતે ગણવાનો છે, અને આ પ્રશ્ન નંબર 9 છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, કેવી રીતે તમારે મેળવવું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ જ રીતે તમારે ખાસ યાદ રાખવાનું કે જે બાજુ તમારી પાસે માહિતી આપેલી છે એ માહિતીને ચેક કરવાની કે કયું કોલમ છે, કેવા પ્રકારની જે છે આકૃતિ છે, કેવી રીતે આપણે લોજિક સમજવાનું છે, બે શોર્ટકટ મેથડ છે, એના આધારે પ્રશ્નનો જવાબ આપશો. તો મિત્રો યાદ રાખજો કે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો આશા રાખું છું કે આ બધા વ્યવસ્થિત રીતે જે છે બધા પ્રકારના જે સેલવાળા પ્રશ્નો હતા આકૃતિ એ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને સાથે સાથે હજી પ્રશ્નનો કોઈ તમારી પાસે તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આપણે આગળ આ પ્રશ્નના જવાબ આપી શકીએ. તો હવે આપણે ફરીથી મળશું નવા વિડીયોમાં નવી શોર્ટકટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.